નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8.2 ની પહેલાંના અમુક ઉદાહરણો રાશિની તુલના એ ચેપ્ટરની અંદર જોયા હતા. આજે એમાંથી બાકી રહેતા બે ત્રણ ઉદાહરણ છે, નાના નાના ખૂબ અગત્યના અને સમજી શકાય, સમજવામાં પણ સરળ અને જિંદગીમાં કામ લાગે એવા એક્ઝામ્પલ છે. ઉદાહરણ નંબર 8, એની રકમ એવી છે કે એક દુકાનમાં પૈડાવાળા બૂટ છે, સ્કેટિંગ બૂટ. એક જોડીની કિંમત 450 રૂપિયા છે. તેના ઉપર 5% GST લેવામાં આવે છે. તો બિલની રકમ શોધો. તો આ પ્રકારનો દાખલો કંઈક છે કે ભાઈ બૂટની કિંમત 450 રૂપિયા છે, એના ઉપર 5% GST લગાડી દીધો. તો હવે બિલમાં કેટલી કિંમત લખી હશે? તો આપણે એક પેલી ગોલ્ડન લાઈન જે જિંદગીભર યાદ રાખવા જેવી કે X ના Y ટકા એટલે અથવા A Z છે. તો આને કઈ રીતે લખવું મેં તમને શીખવાડ્યું હતું. X ના એટલે ગુણાકાર ચોકડી, Y ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરવાના, ટકાની નિશાની લાવવી હોય તો 100 વડે ગુણવાના, ટકાની નિશાની કાઢવી હોય તો 100 વડે ભાગવાના. A Z છે. આ સ્ટેટમેન્ટનો ઉપયોગ અહીંયા કરીએ કે ભાઈ 450 રૂપિયાના બૂટ છે, એના ઉપર 5% GST. તો 450 ના 5% કેટલા થાય એ મારે ગોતવું છે. 450 રૂપિયાના બૂટ છે, એના ઉપર 5% GST લાગ્યો. તો 450 ના 5% એટલે 5% એક્સ્ટ્રા ટેક્સ લાગે છે વસ્તુ ઉપર. તો 450 ના 5% તમે ગણતરી કરો એટલે જવાબ આવે છે 22 રૂપિયા, 22.5 રૂપિયા. એટલે કે 450 ના બૂટ છે, બરાબર, એમાં તમારે 22.5 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે. શેના? તો કે ટેક્સના, GSTના. આ એની મૂળ કિંમત હતી, એમાં ટેક્સ ઉમેરાણો એટલે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 450 રૂપિયાના બૂટ, આટલો ટેક્સ લાગ્યો એટલે એ બૂટ તમને પડશે 472.5 રૂપિયામાં એ બૂટ તમને પડ્યા. તો આ રીતે ઉદાહરણ નંબર 8. ત્યારબાદ ઉદાહરણ નંબર 9, એની રકમ એવી છે કે વાહિદા 2240 રૂપિયામાં 12% GST સાથે એર કુલરની ખરીદી કરે છે. તો ટેક્સ લગાડ્યો એ પહેલાં એની કિંમત કેટલી હતી? તો એ દાખલો અહીંયા રકમ લખેલી છે. 2240 રૂપિયાની કોઈ વસ્તુ એ ખરીદીને વ્યાવ્યા છે વ્યક્તિ. હવે 2240 રૂપિયાની વસ્તુ ખરીદીને એમાં 12% GST ઇન્ક્લુડ છે, બરાબર. 12% GST ચૂકવ્યા બાદ 2240 રૂપિયાની વસ્તુ એને પડી છે. સાંભળજો, GST સાથે એને 2240 રૂપિયામાં પડી. તો GST નો લગાડ્યો, GST સાથે ખરીદે છે, GST નો લગાડ્યો હોત તો GST પહેલાંની વસ્તુની કિંમત કેટલી હતી એવો સવાલ છે. હવે આ વસ્તુમાં ખાસ ધ્યાનથી સાંભળજો. આ બે દાખલા એક જ સરખા છે. હું તમને ટ્રીક આપું છું, સાંભળો. શું આપ્યું છે? તો કે 2240 રૂપિયામાં એણે એર કુલર ખરીદ્યું છે. એટલે શું તમને આપી દીધું? ખરીદ કિંમત. તો યાદ રાખો, જે વસ્તુ આપી હોય ને એને પહેલાં લખો. શું આપ્યું છે? ખરીદ કિંમત આપી છે. આપણને પહેલાંની કિંમત એટલે કે મૂળ કિંમત ગોતવાની છે. આ દાખલામાં શું હતું? મૂળ કિંમત આપી દીધું અને GST લગાડ્યા પછીની ખરીદ કિંમત કેટલી એ પૂછ્યું છે. અહીંયા ઊંધું, ખરીદ કિંમત આપી દીધી છે અને મૂળ કિંમત ગોતવી છે. તો સાંભળજો, ખરીદ કિંમત આપી છે અને મૂળ કિંમત ગોતવી છે. તો ધ્યાનથી સાંભળજો, 12% એનો મતલબ એવો થયો કે 100 રૂપિયાની વસ્તુ હોય એમાં 12 રૂપિયા એક્સ્ટ્રા. 12% ટકા હંમેશા 100 માંથી ગણવાના હોય. તો 12%નો મતલબ શું થયો કે 100 રૂપિયાની વસ્તુ. ધારો કે હું એમ કહું કે ભાઈ 12% GST, તો એનો મતલબ શું થયો કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ હોય તો એમાં 12 રૂપિયા એક્સ્ટ્રા લગાડવાના. એ 12 રૂપિયા કયા? GSTના. એટલે ટોટલ 112 રૂપિયામાં એ વસ્તુ પડે, બરાબર. ફરી વાર બોલું છું, 12% GST નો મતલબ હું કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 12 રૂપિયા ટેક્સ લગાડવાનો, GST લગાડવાનો, બરાબર છે. તો હવે વિચારો કે 12% GST સાથે ખરીદે છે. તો જો વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા હોય, જ્યારે ટકાવારી GST પહેલાં ટકાવારી આપેલી હોય અને GST પહેલાંની કિંમત ગોતવી હોય, તો સાંભળજો, મૂળ કિંમત આપે અને આપણે ખરીદ કિંમત ગોતવાની હોય. એટલે કે મૂળ કિંમત આપે તો ખરીદ કિંમત અને ખરીદ કિંમત આપે તો મૂળ કિંમત, બે વસ્તુ એકબીજાથી શોધી શકાય છે.
અહીંયા સમજીએ 12% જીએસટી નો મતલબ શું થયો કે ભાઈ જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો ખરીદ કિંમત કેટલી થઈ જશે? મેં તમને સમજાવ્યું એ રીતે 112 રૂપિયા, 12% જીએસટી એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 12 રૂપિયા એક્સ્ટ્રા લાગે તો ખરીદો કેટલામાં? 112 રૂપિયામાં. પણ અહીંયા કોઈ વ્યક્તિએ 2240 રૂપિયામાં વસ્તુ ખરીદી છે તો એની મૂળ કિંમત કેટલી? આવો સવાલ બન્યો છે કે ભાઈ 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો 112 રૂપિયામાં ખરીદે છે, 2240 રૂપિયામાં ખરીદતો હોય તો મૂળ કિંમત કેટલી? ત્રિરાશિ વાપરીએ, 2240 ગુણ્યા 100 ભાગ્યા 112. અહીંયા છેદ ઉડાડીએ એટલે 112 દુ 224 તો વધ્યા શું? 3 મીંડા એટલે 2000 રૂપિયાની મૂળ કિંમત હશે. એટલે કે આ વ્યક્તિએ એર કુલર ખરીદ્યું કે જે કાંઈ ખરીદે છે એની મૂળ કિંમત હતી 2000 રૂપિયા, પણ એમાં 12% જીએસટી એડ થઈ ગયો એટલે વસ્તુ એને પડી 2240 રૂપિયામાં. દાખલો સાવ સરળ છે. સેમ એવો દાખલો છે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 ની રકમ વાંચીએ. શું લખ્યું છે જુઓ તો. સલીમ એક વસ્તુ 784 રૂપિયામાં ખરીદે છે. યાદ રહે ખરીદ કિંમત આપી દીધી છે, એમાં 12% જીએસટી સામેલ છે એટલે કે 12% જીએસટી એડ કરી અને 784 માં વસ્તુ પડે છે. તો જીએસટી ઉમેરાણો ઈ પહેલાની કિંમત કેટલી? તો અહીંયા ફરી પાછો 12% ની વાત આવી. તો મેં તમને કીધું શું આપેલું છે જુઓ તો ભાઈ. પહેલા ખરીદ કિંમત આપી છે તો પહેલા ખરીદ કિંમત લખો. શું ગોતવું છે? તો કે જીએસટી પહેલાની કિંમત એટલે કે મૂળ કિંમત ગોતવાની છે 12%. એટલે મેં તમને શું શીખવાડ્યું કે જો મૂળ કિંમત 100 હોય તો એની ખરીદ કિંમત કેટલી થઈ જાય? 12% એટલે 112 રૂપિયા. જો મૂળ કિંમત 100 હોય તો એ લાવ્યા 112 માં 12 રૂપિયા છે એ 12% જીએસટી લાગે છે. તો વસ્તુ ખરીદે છે 784 રૂપિયામાં તો એની મૂળ કિંમત કેટલી હશે? 784 ગુણ્યા 100 ભાગ્યા 112. બરાબર. છેદ ઉડાડો તો 12 સત્તા તો જવાબ આવે છે 700 રૂપિયા. તો જીએસટી લગાડ્યો એ પહેલાની કિંમત હતી 700 રૂપિયા. હવે 12% જીએસટી એડ થયો એટલે 700 રૂપિયાની વસ્તુ તમને કેટલામાં પડી? 784 રૂપિયામાં તમે ખરીદીને આવ્યા. જેની મૂળ કિંમત 700 હતી એ વસ્તુ તમને જીએસટી લગાડ્યો એટલે 784 રૂપિયામાં પડી. ત્યાર પછી સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર પહેલો વાંચીએ. એક વ્યક્તિના પગારમાં 10%નો વધારો થયો. જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો એનો જૂનો પગાર એટલે કે મૂળ પગાર શું હતો? જોઈએ. કોઈ વ્યક્તિનો પગાર છે 10% વધારો મળ્યો એના પગારમાં, બરાબર. તો નવો પગાર 1,54,000 થઈ ગયો તો જૂનો પગાર કેટલો હતો? તો શું આપ્યું છે? તો કે નવો પગાર, બરાબર. 10% વધારો. આના ઉપરથી આપણે દાખલાનો સ્ટાર્ટિંગ કરવું પડે કે ભાઈ જો 10%નો વધારો એનો મતલબ કે 100 રૂપિયા એનો પગાર હોત, ટકાવારી આપે એટલે 100 થી જ ગણતરી કરવાની. 100 રૂપિયા એનો પગાર હોત તો 10% વધારો. 10% વધારાનો મતલબ શું થયો કે જો 100 રૂપિયા પગાર હોત તો 10 રૂપિયા વધી ગયો એટલે કેટલો થઈ જાય? 110. આ નવો પગાર, આ મૂળ પગાર. હવે જોજો, જો મૂળ પગાર 100 રૂપિયા હોત તો 10 રૂપિયા વધી જાત 10% એટલે તો નવો પગાર 110 થઈ જાત. પણ 1,54,000 રૂપિયા નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો હશે? આ વિચાર કરો કે જો મૂળ પગાર 100 હોય તો નવો પગાર 110 થઈ ગયો, 1,54,000 થઈ ગયો હોત તો મૂળ પગાર કેટલો હોત? 1,54,000 ગુણ્યા 100 ભાગ્યા 110. 1 મીંડું ઉડી ગયું. 11 ના છેદ ઉડાડો. 11 એકા 11, 4 વધ્યા, 11 ચોક 44 એટલે કે 14 અને પાછળ 4 મીંડા 1 2 3 4. તો જૂનો પગાર અથવા મૂળ પગાર આપણે જે ગોતવાનો હતો એ મને મળી ગયો 1,40,000 રૂપિયા. એનો મૂળ પગાર અથવા જૂનો પગાર હતો, એમાં 10% વધ્યા એટલે નવો પગાર 1,54,000 થઈ ગયો. આવો જ દાખલો, દાખલા નંબર 2. રકમ વાંચીએ કે ભાઈ રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં
કેટલા ટકા ઘટાડો થયો જોઈએ કે ભાઈ રવિવાર હતો એટલે પબ્લિક ફ્રી હોય એટલે રવિવારે 845 લોકોએ મુલાકાત લીધી, સોમવારે 169 લોકો જ ગયા મુલાકાતે, બરાબર. તો કેટલા ટકા ઘટાડો થયો? તો વિચાર કરો પહેલા કે 845 લોકો રવિવારે હતા, 169 લોકો સોમવારે ગયા મુલાકાતમાં, ઝૂની મુલાકાતે, તો કેટલા ઘટી ગયા? તો કે ભાઈ 676 લોકો ઘટી ગયા. દસકો લ્યો એટલે 15માંથી 9 જાય તો 6, 3 દસકો લીધો એટલે 13માંથી 6 જાય તો 7, 7માંથી 1 ગયો એટલે 6. તો આટલા લોકોએ મુલાકાત લીધી, આટલા લોકો ઘટી ગયા. રવિવારે ગયા હતા એની કરતાં સોમવારે એટલા લોકો ઘટી ગયા. હવે પહેલાં કેટલા લોકો ગયેલા હતા? 845 લોકો પહેલાં કુલ હતા, તો એમાંથી ઘટી કેટલા ગયા? 676. તો મારે કોની ટકાવારી ગોતવાની છે? કેટલા ટકા લોકો ઘટ્યા? તો જેટલા લોકો ઘટ્યા છે એની ટકાવારી ગોતવી છે, તો હું હિસાબ ઘટ્યા છે એનો કરીશ. આટલા લોકો ગયા હતા એમાંથી આટલા ઘટી ગયા, 845 લોકો ગયા હતા એમાંથી 676 ઘટી ગયા, તો 100 લોકો ગયા હોત તો કેટલા ઘટે? કારણ કે મારે ટકાવારી ગોતવી છે અને ટકાવારી 100ના રેફરન્સથી જ નીકળે. હિસાબ કરીએ, 100 ગુણ્યા 676 ભાગ્યા 845, બરાબર છે. હવે અહીંયા છેદ ઉડાડતા શીખીએ. 100 ગુણ્યા 676 ભાગ્યા 845. હવે 845ના છેદ અવયવ પાડીએ એટલે 169 પંચા, બરાબર, એટલે 5ના છેદ આવડી જાય. જો 20 પંચા 100, 169ના અવયવ પાડીએ 13 ગુણ્યા 13, 13નો વર્ગ કહેવાય, એટલે તો 13 ગુણ્યા 52 કરો એટલે 676 થઈ જાય. આ 13 ને અહીંયા ઉડાડી દો, 13 ચોક 52, તો જવાબ હું આવ્યો 4 દુ 8, 80%. ટકા હું કામ લખ્યા? કારણ કે ગણતરી 100થી કરેલી હતી. તો 845 લોકો ઝૂ જોવા ગયા હતા, એમાંથી 676 ઘટી ગયા. જો 100 જણા જોવા ગયા હોત તો કેટલા ઘટ્યા હોત? 80% ઘટ્યા હોત, બરાબર છે. તો આ રીતની વાત હતી. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 3, એની રકમ વાંચીએ. રકમ એવી છે કે એક દુકાનદાર 2400 રૂપિયામાં 80 વસ્તુ ખરીદી. હવે 2400 રૂપિયાની કોઈક 80 વસ્તુ એ લઈ આવ્યો છે. હવે સવાલ શું છે આગળ કે હવે એને 16% નફા સાથે વેચવી છે. 2400 રૂપિયાની 80 વસ્તુ લાવ્યો અને એ વસ્તુઓને 16% સાથે વેચવી છે. તો એની વેચાણ કિંમત કેટલી? એક વસ્તુની વેચાણ કિંમત કેટલી? ચોખવટ કરી છે એક વસ્તુની, બરાબર. તો રકમમાં આગળ વધીએ. 2400 રૂપિયામાં 80 વસ્તુ ખરીદી. કેટલી? 80. આપણને કીધું છે એક વસ્તુ કેટલામાં વેચવી. તો વિચાર કરીએ, 2400 રૂપિયાની 80 વસ્તુ હોય તો એક વસ્તુ કેટલાની હોય? તો કે ભાઈ 80 વસ્તુના 2400 રૂપિયા હોય, બરાબર. તો એક વસ્તુના કેટલા રૂપિયા હોય? હિસાબ કરો, 2400 ભાગ્યા 80 કરો, 8 તેરી 24, 30 રૂપિયાની એક વસ્તુ હોય. આ વસ્તુ સમજવા જેવી છે, બરાબર, કે ભાઈ એક વસ્તુ એ માર્કેટમાંથી લાવ્યો તો 30 રૂપિયાની પડી હશે. નો ડાઉટ એ લાવ્યો છે 80 વસ્તુના 2400 રૂપિયા, તો એક વસ્તુના કેટલા? 30 રૂપિયાની એક વસ્તુ હશે. હવે આપણને સવાલ છે કે એના ઉપર 16% નફો ચડાવવાનો છે. ટકાવારી આપે એટલે દાખલો બહુ સરળ થઈ જાય. મેં હમણાં કીધેલું હતું કે ટકાવારી હંમેશા 100થી ગણવાની, બરાબર. 16% નફો લેવાનો છે. તો 100 રૂપિયા મૂળ કિંમત હોય, મૂળ કિંમત અને વેચાણ કિંમત આપણે ગોતવાની છે. વેચાણ કિંમત તો જે આપેલું હોય એ પહેલાં લખવાનું, જે શોધવું હોય એ પછી લખવાનું. ત્રિરાશીમાં આ વસ્તુ ધ્યાન રહે. મૂળ કિંમત જે આપેલું હોય પહેલાં લખવાનું, શોધવાનું હોય પછી લખવાનું. 16% નફો, એનો મતલબ એવો થયો કે 100 રૂપિયા મૂળ કિંમત હોય તો વેચાય કેટલા? એ તો કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ કેટલાય વેચાશે? 116 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવાની? 116 રૂપિયામાં. તો વસ્તુ કેટલાની છે? 30 રૂપિયાની. તો ફરીવાર 100 રૂપિયાની વસ્તુ હોય તો 116 વેચવાની. 30 રૂપિયાની વસ્તુ છે, 30 રૂપિયા મૂળ કિંમત છે, તો વેચાણ કિંમત કેટલી? તો 30 ગુણ્યા 116 ભાગ્યા 100 કરીએ. 1 મીંડું ઉડી ગયું. 116 તેરી જવાબ આવે 348,
ભાગ્યા 10 છે, જો 10 એટલે એક મીંડું છે, એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. એટલે કે 100 રૂપિયાની વસ્તુ 116 વેચો તો તમને 16% નફો મળે છે. તો આ 30 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયા વેચું, તો કે ભાઈ 34.8 રૂપિયા વેચીશ તો મને 16% નફો મળશે. 15,500 રૂપિયા એ વસ્તુની મૂળ કિંમત છે, બરાબર. હવે એની અંદર 450 રૂપિયાનો સમારકામ કરાવે છે, એટલે કે ખરાજાત કહેવાય. તો આ છે વસ્તુની મૂળ કિંમત, આ એને ખરાજાત અથવા એક્સ્ટ્રા ખર્ચ, અને આટલી એની પડતર કિંમત થઈ. પડતર કિંમત કેટલી? 15,950 રૂપિયામાં એ વસ્તુ એને ઘરમાં પડી એવું કહેવાય. વસ્તુની મૂળ કિંમત, એમાં એક્સ્ટ્રા ખર્ચો કર્યો એટલે 15,950 રૂપિયામાં એ વસ્તુ પડી. હવે આપણને આપેલું છે ટકાવારી, 15% નફો. એનો મતલબ શું થયો કે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો 15% ચડાવો, 15 રૂપિયા ચડાવો એટલે 115માં વેચાય. ટકાવારી આપે એટલે 100 થી ગણવાની. શું આપેલું છે? પડતર કિંમત. શું ગોતવું છે? વેચાણ કિંમત. એનો મતલબ એવો થયો કે 100 રૂપિયાની વસ્તુ હોય તો વેચાય કેટલા? એ 115 રૂપિયા. ફરી વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. 100 રૂપિયાની વસ્તુ હોય તો 115 વેચાય. 15,950 રૂપિયાની વસ્તુ હોય તો કેટલા એ વેચાય? સિમ્પલ ત્રિરાશી માંડી. જે વસ્તુ આપેલી હોય પહેલાં લખો, જે વસ્તુ શોધવી હોય એ પછી લખો. ત્રિરાશી માંડો. 15,950 ગુણ્યા 115 ભાગ્યા 100. એક મીંડું વ્યવહાર ઉડે છે, ઉડાડી દીધું. હવે 1,595 ગુણ્યા 115 કરશો એટલે જવાબ આવે છે 18,342. પાંચડો પણ છેદમાં 10 છે એટલે 0.1 આંકડા પછી લગાડું છું. આ બેયનો ગુણાકાર કરશો તો જવાબ આવે છે 1,83,425. પણ છેદમાં 10 છે, એક મીંડું છે એટલે મીંડું કાઢવા માટે એનો પોઈન્ટ લગાડ્યો, અને પોઈન્ટ કાઢ્યો તો આપણે છેદમાં એની કિંમત મૂકીએ છીએ. તો આ વસ્તુ 18,342 રૂપિયામાં આ વસ્તુ વેચો તો તમને 15% નફો થાય.